ભુજના હૃદયસમા હમીસર તળાવ કાંઠે આવેલ મોટી ઈદગાહ પર મુસ્લિમ બિરાદરોએ ઈદ ઉલ ફિત્રની નમાઝ અદા કરી હતી। આ ઈદ નમાઝમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો એકત્રિત થયા હતા અને 29 દિવસના રોજા રાખી ખુદાની બંદગી કરી હતી અને આજ રોજ ઈદ નમાઝ અદા કરી હતી। ઈદ નમાઝ બાદ દુઆ માંગવામાં આવી હતી, જેમાં ભારત દેશમાં ભાઈચારો અને કોમી એકતા બની રહે તેવી ખુદા પાસે દુઆ માંગવામાં આવી હતી અને મુસ્લિમ સમાજના અગ્રણીઓએ કચ્છના તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓને ઈદની મુબારકબાદ પાઠવી હતી અને ઈદ નમાઝ સૈયદ ખેરશા બાવાએ અદા કરાવી હતી। આજે ભુજ શહેરमध्ये કચ્છની મુખ્ય ઈદગાહ હમીસર તળાવને પહાડે આવેલી મુખ્ય ઈદગાહ ઉપર ईद उल फित्र એટલે કે રમજાન પૂરું થતાં આજે રમજાનની ખુશીમાં આ ઈદનો અવસર મુસ્લિમ સમાજ અને હિન્દુ સમાજ સાથે મળીને મનાવે છે। આજની આ મુખ્ય ઈદગાહ ઉપર સૈયદ ખેરશા હાજી સાહેબ બાવાએ ખુતબો અને ઈદની નમાઝ અદા કરાવેલી। બાવા સાહેબે આજના પ્રસંગે સમાજની અંદર ભાઈચારો કાયમ રહે અને સમગ્ર માનવજાત માટે ભલાઈની દુઆ ગુજારવામાં આવી। આ પ્રસંગે હું મુખ્ય ઈદગાહ કમિટી વતીથી તેમજ મારા વતીથી ભુજ શહેરના અને કચ્છના હિન્દુ મુસ્લિમ ભાઈઓને ઈદની ખૂબ ખૂબ મુબારકબાદી અને શુભેચ્છા પાઠવું છું। આવો આપણે સાથે મળીને કચ્છ અને ભુજ અને ગુજરાતના નવસર્જનમાં આપણે સહયોગ આપીએ અને કચ્છની એકતા મજબૂત થાય એવા કાર્યો કરીએ। અમારા મુસ્લિમ સમાજનો મોટામાં મોટો તહેવાર એવો રમજાન માસ પૂર્ણ થયો, એના ભાગરૂપે આજે ઈદ ઉલ ફિત્રની શાનદાર જાનદાર રીતે ઉજવણી કરવામાં આવી ને ખાસ કરીને રાજાશાહી ઐતિહાસિક એવી મુખ્ય ઈદગાહ ઉપર હાજી ખેરશા બાવાએ નમાઝ પઢાવી અને ખુતબો પણ પઢાવ્યો ને ખાસ કરીને આ મુખ્ય ઈદગાહના છેલ્લા 50 થી 55 વર્ષથી સેવા આપતા એવા હાજી ખેરશા બાવા અને એકે બાયરને એના કાર્યોને યાદ કરી અને ખીરાજી અકીદત કરવામાં આવી ને તમને મને ને આપણે સૌને ખબર છે કે સમય સમયનો કામ કરી છે, સમય એક વહેતો દોર છે ને જિંદગી એક સાયકલ છે અને સાયકલનો ચક્કર ફરવાનો છે અને એ સાથે સાથે જ્યારે મુરબ્બીઓ વિદાય આપણાથી લીધી ત્યારે એના કારણે યાદ કર્યા। ખાસ કરીને એક જ આપણા માટે બધે સાથે મળીને દુઆ કરી કે સિંચારો વરસાદ થાય ને આપણી ભારત દેશની કોમી એકતા અને કચ્છ ભુજની જે પણ કોમી એકતા છે એ અકબંધ રહે, અકબંધ છે ને અકબંધ ઇન્શાલ્લાહ રહેશે ને આને સાથે સાથે અમારા મુરબ્બી એવા લીમાનભાઈ જજ, જુમાભાઈ નોડે, કાસમભાઈ સમા તેમજ અન્ય આગેવાનો સાથે મળી ને દુઆએ ખેર કરી અને ખાસ કરીને જ્યારે બાબા સાહેબે ખુતબો પઢાવ્યો ત્યારે દરેક માણસોની આંખો નમ હતી અને દુઆઓ ખેર કરવામાં આવી। આજે મુખ્ય ઈદગાહમાં હાજી ખેરશા બાવા સાહેબે ના ફરજંદ જ્યારે ઈદ નમાઝ પઢાવી અને દુઆએ ખેર કરી, આમાં ઈદગાહ સમિતિ આખી જ્યારે હાજર હતી અને એક હાજી ખેરશા બાવા અને બીજા એકે બાયડ જે આ રમજાન મહિનાની અંદર પવિત્ર મહિનાની અંદર વફાત થઈ ગયા એમના માટે પણ દુઆ કરવામાં આવી। આવી જ એક દુઆ તમામ કોમની માટે અને સુલેહ શાંતિ અને કચ્છનો ભાઈચારો જે છે એ જાળવા રહી તે માટે પણ કરવામાં આવી। આજે હું પણ તમામ કચ્છના હિન્દુ મુસ્લિમ ભાઈઓને ઈદ મુબારક પાઠવું છું।